નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની છાણી પોલીસ ટીમે ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટેના અભિયાન અંતર્ગત 15.68 લાખની કિંમતના વાણિજ્યક જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ કમિશનરની સૂચનાના આધારે છાણી બાજવા રોડ પર આવેલી મારુતિનંદન સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા શ્રવણકુમાર વાગારામ જાટને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી પાસેથી 2.952 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ અફીણ, જેની બજાર કિંમત 14.76 લાખ છે, તે ઉપરાંત 2 મોબાઈલ ફોન, માદક પદાર્થ વેચાણના રોકડા 36,900, એક ઇલેક્ટ્રિક વજન કાંટો સહિત કુલ 15,68,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।